ફ્રેન્ડ્સ, અહીં ફરીથી આજે આપણે એક બીજો નવો પોઈન્ટ જોશું. અહીં આજનો આપણો પોઈન્ટ છે જીએસટી રિપોર્ટ. તો સૌપ્રથમ ડેમો વર્ઝન આપણે ખોલશું. અહીંથી રિપોર્ટમાં જશું, એમાં છે જીએસટી, એમાં છે ફ્રેન્ડ્સ જીએસટી રિપોર્ટ. અહીં આપણે એપ્લિકેબલ રિપોર્ટ તમને મંથલી, એન્યુઅલી દરેક જોવા મળશે. અહીં જીએસટી રિપોર્ટમાં જશું. અહીં છે પેલું ડેટ રેન્જ. તમારે સિલેક્ટ કરેલી તારીખ રાખવી હોય તો અહીં ડેટ રેન્જ રાખી શકો. ત્યાર પછી મંથલી જોતું હોય ફ્રેન્ડ્સ તો અહીં તમને મંથલી પણ એની ડિટેલ જોવા મળશે. અહીં અત્યારે આપણે ડેટ રેન્જ રાખીશું. અત્યારે એન્યુઅલી આપણે જોશું. અહીં સ્ક્રીન ઓકે કરી અહીં ઓકે કરીશું તો અહીં આપણે જીએસટીનો જે રિપોર્ટ છે એ આખો જોવા મળશે. અહીં તમે જોશો તો સેલ્સ સમરી, આપણે જેટલું વેચાણ કરેલું છે એ બધી ડિટેલ અહીં જોવા મળશે. આટલું આપણું વેચાણ છે, રિટર્ન અમાઉન્ટ આટલી છે. ત્યાર પછી આપણે જીએસટીની ક્રેડિટ જે લીધી છે એ ડિટેલ અહીં તમને જોવા મળશે. પરચેઝની એન્ટ્રી જોવા મળશે. ત્યાર પછી અહીં જીએસટીની તમે ક્રેડિટ જોશો તો એ જોવા મળશે. હવે નીચે પેયેબલ કેટલો છે એ પણ તમને અહીં જોવા મળશે ફ્રેન્ડ્સ. અહીં તમે જોશો તો 39,000 રૂપિયા આપણે જીએસટી પેમેન્ટ કરવાનું છે. આ પ્રમાણે એની ડિટેલ જોવા મળશે. અહીં આપણી પાસે આટલી ક્રેડિટ જમા છે. અહીં તમે જોશો તો એ માઇનસમાં છે, કારણ કે આપણી પાસે આટલી ક્રેડિટ જમા છે એટલા માટે. આ પ્રમાણે જીએસટી રિપોર્ટ તમે કાઢી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજે આ પોઈન્ટ પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. અને ફ્રેન્ડ્સ, તમારે આને પ્રિન્ટ કરવું હોય તો અહીંથી તમે પ્રિન્ટ આપી શકો. ત્યાર પછી મેલ કરવું હોય તો અહીં ઉપર ઈમેલ કરી શકો છો. ત્યાર પછી એક્સેલ ફાઇલમાં અપલોડ કરી શકો, અથવા તો ઇમ્પોર્ટ કરી શકો છો, એક્સપોર્ટ કરી શકો છો, HTML XML ફાઇલ. ત્યાર પછી અહીં PDF છે, જેપીજી છે, ત્યાર પછી વર્ડ પણ આપેલું છે. આ પ્રમાણે તમે એને ઇમ્પોર્ટ એક્સપોર્ટ આટલી ફાઇલમાં કરી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.